ભરૂચ નાકા પાસે નાળા ઉપર પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકો જોખમી શોર્ટકટ લઈ રહ્યા છે. નાળું રિપેર કરવા સાથે 10 દિવસથી બેરીકેડ લગાવી એંગલ લગાવી પણ કામ શરૂ થયું નથી. લાંબા ફેરાથી બચવા એંગલ સાઈડમાં 20 ફૂટ ઊંડી કાસ બાજુમાંથી જોખમી રીતે ટુ વ્હીલર કાઢી જતા વાહન ચાલકો નજરે પડી રહ્યા છે. કાસમાં પટકાઈ જવાનો ડર હોવા છતાં જોખમ લેતા વાહન ચાલકો તૈયાર જોવા મળી રહ્યા છે. દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે નંબર 64 ઉપર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે વરસાદી કાસના નાળાને જોખમી દર્શાવી નવીનીકરણની કામગીરી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાવી દીધું છે, પણ કામ આજે 10 દિવસ બાદ પણ શરૂ કર્યું નથી. આ વચ્ચે જ્યાં સોસાયટીમાં ભારદારી વાહનો ઘૂસી જતા હોવાથી રહીશો દ્વારા રોડ ઊંચાઈ નિયત કરવા બાંબુ પાલિકા પાસે બંધાવી રહ્યા છે, તો લાંબો ફેરોથી બચવા હવે ટુ વ્હીલર વાહન ચાલકો જોખમી રીતે પ્રતિબંધિત નાળા પરથી પસાર થવાનું જોખમ લઈ રહ્યા છે. નાના વાહન ચાલકો દ્વારા નાળાની બાજુમાં લાગેલા લોખંડના એંગલ બાજુમાંથી વરસાદી કાસની બાજુમાં માત્ર 3 ફૂટની જગ્યામાંથી 20 ફૂટ ખુલ્લી કાસ પાસેથી ગાડી પસાર કરી રહ્યા છે. જોખમ હોવા છતાં બંને તરફથી વાહન લઈને આવાગમન કરી રહ્યા છે. સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્રને કામ જલ્દી શરૂ કરવા માટે અપીલ કરે એ જરૂરી બન્યું છે.